બટ એની મોર્નિંગ જસ્ટ નાવ થઈ ગયો બતમ. ક્યાં છું એ? ઓય તારી મોર્નિંગ થઈ ગઈ? હજુ નાઈ પણ નહીં. આ જો બા શેનું શાક બનાવો છો તમે? વરી ગાઈસ ગુડ મોર્નિંગ તો એ કરી દીધી હતી. હવે તો જમીને બી ઊભા થઈ ગયા. એમાં શું થયું, નેટવર્કના બહુ ઇશ્યુઝ છે અહીંયા. તો બ્લોગ અપલોડ નહોતો થયો તો બ્લોગનું અપલોડેશનનું જોતી હતી ને એ બધું કરવામાં છે ને બ્લોગ કરવાનો રહી ગયો. અને મમ્મી જો મહેંદી ઉખાડે છે અહીંયા. મેં એને મહેંદી મૂકી આપી. આટલી સારી મૂકી આપી તો બી કે આ તો આવું ના તો તેવું ફલાણું ઠેકણું ને બસ બધું ખોદવાનું. એવું નહીં કે આપણે આટલી સારી મૂકીશ. કેટલો સારો કલર આવ્યો જોઉં. મારા પપ્પા તને કેટલો પ્રેમ કરતા હશે ત્યારે આટલો કલર આવ્યો તારો. હા સરસ સરસ. બાકી કલર બી ના આવે ને. બહુ પ્રેમ કરે. થુ 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 થુ. નજર લાગી જ ગઈ છે. એ તો નજર સારંગપુર જઈને આપણે નજર ઉતારે આવીશું એવું કઈ નહીં. થોડી આની નજર ઉતારે યા તો ભૂત કાઢે. ભૂત ના કાઢે, હનુમાન દાદાને કહેવાનું. એ તો પપ્પા આવે ને એટલે આપણી બહારને કહીશું અમારી નજર ઉતારી દઈશું એટલે પછી પ્રેમ વધી જશે. હા ઓકે. मेरे नजर को और मैं मेरे को किसी की नजर लग गई है. ચપ્પાથી ઉખડને. બુલેટ લઈને એન્ટ્રી મારી રહ્યા છે દારે. શીખવાડી દીધું મેં એમને. એ તો આ કન્ટિન્યુ વાળો ના એક વસ્તુ બતાવો તમને. જોજો આ ગોળી ઊંઘેલી છે. એવું મસ્ત એમનું ઊંધી પાડી દઈએ આપણે. તું જાગે છે કે ઊંઘે છે? બધાને એવું લાગે છે કે તું જાગે જ છે. ખબર પડી? આ બા માટે પાણી લઈને આયા. અહીંયા આરો ના હોય અને મને આરો નું પાણી ભાવે. A few moments later. થોડી પબ્લિક વધી ગઈ છે. ચલો બતાવો કેટલી પબ્લિક. આ નાસ્તો કરે છે એ દીદી. શું કરે છે? મમ્મા એ મમ્મા મમ્મી આ એક માણસ વધી ગયું છે આજે. આ બીજું અને ત્રીજું ખબર નહીં ક્યાં ગાયબ થઈ ગયું. બીક લાગે છે કેમ? ખુશ છે કે શું છે? અને અહીંયા કાણું પડાવવા માટે જો પબ્લિક આવી છે. હવે જોઈએ શું કરે છે. ખાલી ઇન્જેક્શન ખબર ના પડે તો તને ખબર નહીં પડે આવશે તો ડાયરેક્ટ કે ના એ તને ખ્યાલ નહીં આવે. નાક મને ખાઈ દે ને ખાવ છે નાક પર નહીં વિંધાયું ને ભગવાનને ધ્યાનમાં રાખી દે પતિ પૂરા કામ કશું ના થયું મને તો પેલામાં બીજું કઈ ના થાય. એ પૂછજે મારે ઢીલી રાખજે એટલે ફરે. પડી ગયું? બીજા પાંચો એક મિનિટ બીજા પાંચો પડ્યા તે ખબર ના પડી. ના મારા અહીંયા ના ના ભરવા નહીં ને બધા ભરાતા લાઈન સર. ના એવું નથી બનવું. પડી ગયું. આ તો કસમત તો લાગી લોહી બોય કશું કામ થશે મને અસર. કોઈ ના થાય આમાં. જીભમાં નીકળ. આ પહેલાના જમાના પરમદાડ આવી તો તમે નતા બે હાથ પરમદાડ હતા ને આપણે સારું લાગે છે. ક્યાં જે બે દિવસ પહેલા 2 દિવસ પહેલા સારું થયું ને આ મામાને વાકે મળાય. છે શુક્રવારે સળિયો હું બહાર ગયો તો બરાબર. સાંજના ટાઈમે કે 5 વાગે નીકળ્યા તમે ઉધારદાર નહીં દાદી મે કેટલા આલી જા બુટ્ટી આપે ભાઈ પસીનો નીકળી ગયો. કોણ સાર બેવી બધે તૈયાર થઈ ગયા તમે એમને કદક નહીં લેવું પડે એટલે કઈ તો તમને પહેરતા ભાવે. આ બધું નવરાશનું કામ મમ્મી આનો એક કાન નીડેલો છે ખાલી નાખવાની છે. બોલ્યા ના આવે કમ્પ્લીટ જ હોય. મસ્ત આવી ગઈ. તારે પહેરવાની મસ્ત લાગે છે બંને સાઈડ. ફાઇનલી થઈ ગયું. મમ્મીને બનાવી લીધી. હવે ટેટુ માટે બી બનાવવાની છે. ટેટુ માટે બી બનાવી લઈશું.
મેં બી કાણું પડાવ્યું બંને સાઈડ અને આણે બી પડાવ્યું છું. એને તો પાડેલું જ હતું, એને ખાલી પહેરી છે. બધા જામફળ ખાવા બેઠા છે. જો ફ્રૂટ લેવાનું મમ્મી જામફળ ખાવાનો ટાઈમ હવે મળ્યો ને તને. અરે જે વિડીયો જ્યારે બનાવવાનો ત્યારે ખાવાનો ટાઈમ જ બનાવે એટલે મમ્મી ખાતી જ્યારે આખો દાડો કામે મમ્મી આપણે તું કામિની બી એમ કહેશે કે આખો દાડો ચપી ચાલુ છે તો તાર બેને જોયું કે આખો દાડો ખાતા પછી મેં ખાવાનું શું કરનાર એટલે મેં કીધું પણ ખાવાનો ટાઈમ જો ખાવાનો ટાઈમ ચાના ટાઈમ પછી હું ચા પીઉં ખાવાનો ટાઈમ જ વિડીયો અને પરાને ખવડાવીએ ત્યારે એ ખાય છે. પેલી નાની સીડી હતી. હા બધું માટે આમાં લઈને રાખું છું થોડી. મને એમાં ખાઈ જા. હું પૂછું આજે તો ખાતી નહીં બંધ જ કરી દીધું મેં ખાવાનું. A few inches later. છે ટેસ્ટી ખાવાનું. મમ્મી બતાય તો ખરી શું શું છે. પૂરી આસુ એમ કહેશે કે ખા શાક ને છે એવું કઈ નથી. અમે પરાને ખવડાવીએ છીએ એને. બા પૂરી કરે છે, માસી પૂરી તરે છે. 2 minutes later. એવા કામ કરે બોલાવડાવશો નહીં મને હવે. દાદા કઈ ટીવી જોયા કરો. એકવાર પેટ ખાલી માપવા આવું નહીં મને માપવા દે આવું નહીં પેટ માપવા દો મને ખાલી એકવાર એક વાર નહીં મારા નવ મેં જો વધારે એનો A few inches later. આજે બી કૂતરું પાછળ આવ્યું. ચલો દિવ્યાબા આજે સુનસાન રોડ છે ને આ લોકો જો મસ્તી કરી રહ્યા છે. ભાગી ગયા છે રાતના 1 કેટલા હા જો રાતનો 1 વાગ્યો છે. મમ્મી રાતના 1 નંબર ને રાતના 1 વાગ્યા છે. સુવાનો ટાઈમ થઈ ગયો. સુઈશું થોડી ઘણી મસ્તી કરીને. તો મળીએ ક્યારેક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય અને જય શ્રી કૃષ્ણ. ખોલ મમ્મી જલ્દી.